દેશ વિદેશમાં કલા કામગીરીનો ડંકો વગાડનાર લુપ્ત થતા કારીગરોને પ્રોત્સાહિત કરવા હેતુ અમદાવાદ ગાંધી આશ્રમ સંસ્થા ક્રાફ્ટ રૂટ્સ આગળ આવી છે। ક્રાફ્ટ રૂટ્સ સેવાભાવી સંસ્થા દ્વારા ભારતીય કલાના કારીગરોને તેમની કલાની કદર, આર્થિક સહાય અને તેમને રોજીરોટી મળી રહે તેવા અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે અને ત્યાંના જે સ્થાનિક કારીગરો જે કારીગરીનું કામ કરે છે અને આખી દુનિયામાં એ કામ વખણાય છે, વેચાય છે અને ત્યાંના કારીગરો ખૂબ સમૃદ્ધ છે। તો અમને વિચાર થતો હતો કે આપણે ત્યાં આપણા કારીગરોને આ પ્રમાણેનો સપોર્ટ કેવી રીતે મળી શકે અને એમાં તપાસ કરતાં ખબર પડી કે અમદાવાદની અંદર ક્રાફ્ટ રૂટ સંસ્થા અને ગ્રામશ્રી સંસ્થા જે અનારબેન ચલાવે છે એ લોકો આ બાબતે ખૂબ આગળ વધી રહ્યા છે। એટલે અમે સામે ચાલીને એમને મળવા ગયા, એમને અમે અમારો ટેકો જાહેર કર્યો અને વડોદરાની અંદર પણ એ બધા જ કારીગરોને લાવીને અહીંયા ક્રાફ્ટ રૂટનું એક સુંદર પ્રદર્શન કરવા માટે આમંત્રણ આપ્યું અને એ લોકો 7, 8 અને 9 3 દિવસ માટે બધા જ કારીગરો પોતાના કરેલા કામ સાથે અહીંયા આગળ પ્રદર્શન અને ડિસ્પ્લે કરવાના છે અને મને એવું લાગે છે કે આપણા માટે એક સુંદર અવસર છે કે આપણે આખા ગુજરાતના બધા કારીગરોના કામ જોઈ શકીએ કે અમારી આ કલા છે અમારા વારસાગત અમારા પરદાદાઓના હાથની છે। પહેલાં અમારા પરદાદાઓ બનાવતા હતા, અમારા મારવાડી લોકોના ચાંદી સોનાના એવા ગળાના પગના પહેરવાના દાગીના બનાવતા હતા। પણ જ્યારે ધીરે ધીરે અમારે પણ ઓછું થયું તો પછી હું નિશાળ ગયેલો નથી અને બિલકુલ ભણેલો નથી, પણ મારા ફાધર પાસે બેસી અને મેં આ કલા શીખેલી તો પછી ચાંદી સોનાના અત્યારે ભાવ આસમાને ગયેલા છે। તેના લીધે મેં આ પિત્તળની વસ્તુઓ બનાવવાનું ચાલુ કર્યું, નાની મોટી વસ્તુઓ એના કોઈ પ્રદર્શનોમાં, એક્વિઝિશનોમાં, ઇન્ડસ્ટ્રીના ગુજરીના મેળામાં અનારબેન કરે છે એમના સાથે ગયો, પણ મને જે અનારબેન સાથે જે મને લાભ મળ્યો છે ને એવો મને 29 વર્ષના ગાળામાં નથી લાભ મળ્યો, એવો મને 4 વર્ષની અંદર મને લાભ મને સારામાં સારો મળ્યો છે। મને એવી શું કળા છે તમે બનાવો છો કે જે વિદેશમાં નથી મળતી અને આપણા ત્યાં છે? જે આપણી ખાસ તો એ જ છે કે જે આપ જેવા જે વાસણો, જે થાળીઓ છે, પોવાલા છે, બધા ભંગારમાં ફેંકી દેતા હતા। હું ભંગાર અંદરથી એને પાછા ખરીદી અને એને વેસ્ટ અંદર એને બેસ્ટ હું બનાવતો અને એના સારા મોડલ આપતો હું સારા। ક્રાફ્ટ રૂટ સંસ્થા દ્વારા શહેરમાં સૌ પ્રથમવાર અતિ દુર્લભ મનાતી કલા કામગીરીની ચીજ વસ્તુઓનું પ્રદર્શન સયાજીગંજ સ્થિત હોટલ સૂર્યા પેલેસ ખાતે યોજવામાં આવ્યું છે। આ પ્રદર્શન કમસેલ 3 દિવસ યોજનાર હોવાનું સંસ્થાના સંચાલિકા અનારબહેને જણાવ્યું હતું। ક્રાફ્ટ રૂટ્સ પ્લેટફોર્મ બનાવ્યું છે અને એ ક્રાફ્ટ રૂટ્સ પ્લેટફોર્મ ઉપર બહુ બધી ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ, નિફ્ટ, NID, ઇવન ગવર્મેન્ટ, ઇન્ડેક્સી, ઘણી બધી સંસ્થાઓ કે જે રિમોટ અંદરના એરિયામાં બેસીને કામ કરે છે, જેમ દાહોદ છે, ટ્રાઇબલ એરિયામાં છે, મહેસાણા, બનાસકાંઠા, કચ્છમાં બેસીને કામ કરે છે, ઇન્ડિવિજ્યુઅલ ડિઝાઇનર, અમારા જેવા એવા વોલન્ટિયર્સ બધાએ ભેગા થઈ અને નક્કી કર્યું છે કે ક્રાફ્ટ્સને ઉપર કેવી રીતે લાવી શકીએ અને ક્રાફ્ટ રૂટ્સ પ્લેટફોર્મ આ બધાનું પ્લેટફોર્મ છે અને એની અંદર અમે ડિઝાઇન ડેવલપમેન્ટ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ટેકનોલોજી અપગ્રેડેશન છે, ફાઇનાન્શિયલ સપોર્ટ છે, માર્કેટિંગ પ્લેટફોર્મ, આ પ્રકારના અલગ ઓબ્જેક્ટિવ સાથે એ લોકો કામ કરી રહ્યા છે। સરકાર તરફથી શું અપેક્ષા છે? સરકાર તરફથી અપેક્ષા છે કે ડિઝાઇન ડેવલપમેન્ટ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઉપર કામ થાય સૌથી વધારે। માર્કેટિંગ પ્લેટફોર્મ એ લોકો ખૂબ સરસ રીતે આપે છે, એક્ઝિબિશન્સ ને બધું કરીને, પણ એની સાથે આ ડેવલપમેન્ટ ઉપર જો કામ થશે તો એક સંયુક્ત રીતે સરસ કામ ક્રાફ્ટનું કરી શકીશું। બસ મીડિયા તરફથી એ અપેક્ષા છે કે વધારેમાં વધારે લોકો સુધી અવેરનેસ પહોંચે, એક કસ્ટમર તરીકે નહીં પણ દેશના નાગરિક તરીકે કે આપણા દેશની આઈડેન્ટિટી છે આર્ટ એન્ડ ક્રાફ્ટ, એને વધારે જાણો, હાથથી કેવી રીતે સરસ આપણા કારીગરો બનાવી રહ્યા છે એને વધારેમાં વધારે ખરીદો અને પ્રોત્સાહિત કરો। 3 દિવસ છે, 7, 8 અને 9 સવારના 10 થી રાતના 10 સુધી। बांधनी में मेन क्वालिटी का होता है कि बांधनी की क्वालिटी शार्प होनी चाहिए, निडल होनी चाहिए, विदाउट ब्रेक, मतलब कि जो डॉट होते हैं डिजाइन जिससे मोटिव बनता है वो विदाउट ब्रेक होना चाहिए। मेन थिंग यही है कि सिल्क फैब्रिक हो, कॉटन फैब्रिक हो या कोई भी सिल्क फैब्रिक या कॉटन फैब्रिक, उस पे मेन बांधनी का मेन क्वालिटी, मेन यूनिकनेस वही है जो शार्प है और विदाउट ब्रेकनेस। तो ये जो मॉडर्न युग है वो क्या बदलाव चाहता है? मॉडर्न युग में जो हमारी पुरानी डिजाइन्स रहती थी, ट्रेडिशनल शिकारी, घरचोड़ा, बांधनी जिसको बोलते थे, चांदरो खनी, सब
कम्युनिटीज के अलग अलग डिजाइन रहती थी। बट अब जो रेगुलर में भी यूज हो रहा है बांधनी, तो उसमें कुछ नया बदलाव चाहिए। यंग जनरेशन को भी आकर्षना है, हमको उनको अट्रैक्ट करना है। उसके लिए हमको बांधनी के साथ साथ कंटेम्पराइज डिजाइन, जैसे कि 2 क्राफ्ट मिक्स अजरक विद बांधनी, जापानी शिबोरी, जो जापान में एक प्रकार का टाई एंड डाई होता है जिसको शिबोरी कहते हैं, तो जापानी शिबोरी से इंस्पायर होके कच्छी टेक्निक को साथ में लेके, वहां का कॉन्सेप्ट इंस्पिरेशन लेके कच्छी बांधनी और जापानीज बांधनी शिबोरी का कोलैबोरेशन किया है, नेगेटिव पॉजिटिव। तो ये एक नया आउटपुट मिलता है उसमें बांधनी में।